શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં કુલ 15 ટાવર આવેલા છે, જેમાં 1560 જેટલા મકાનો આવેલા છે। ત્યાંના રહીશો પાણીની સમસ્યાને લઈને વલખા મારી રહ્યા છે। એક બાજુ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે, ત્યારે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ કે જેમાં 15 ટાવરમાં કુલ 1560 મકાનો આવેલ છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગતના ગુરવાના રહીશો છેલ્લા 10 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટી પાકને જાણ કરેલ હોવા છતાં તેઓ દ્વારા પણ કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા આજરોજ આવાસના રહીશોએ પૂર્વનગર સેવક વિરેન રામીની આગેવાનીમાં તંત્ર વિરુદ્ધ થાળી વેલણ વગાડી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। આવાસની બહારથી પાણીની લાઈન જઈ રહી છે, પરંતુ લાઈનનું જોડાણ કરવામાં આવેલ નહીં હોવાથી રહીશોને પીવાનું પાણી મળતું નથી તે વિષયને લઈ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પાણીની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર 8ની જો વાત કરવામાં આવે તો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે, અને છેલ્લા 10 મહિનાથી અહીંયા 1560 જેટલા મકાનો આવેલા છે। 1560 જેટલા મકાનોમાં આજ દિન સુધી પીવાનું પાણીની લાઈન જ નથી નાખવામાં આવી, એટલે કે પીવાના પાણીની કોઈ જોગવાઈ જ કરવામાં નથી આવી। આજે 1560 જેટલા મકાનોમાં પીવાનું પાણી નથી। એક બાજુ પ્રધાનમંત્રી કહે છે કે નલ સે જલની યોજનાના પ્રારંભ કરીએ છીએ, છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાની વાત થાય છે, પરંતુ જ્યારે દીવા નીચે અંધારું હોય છે, આ વડોદરા મહાનગરપાલિકાના મધ્ય ભાગમાં અત્યાર સુધી પાણી આવ્યું નથી। એ ખૂબ દુઃખની બાબત છે। અમે બે હાથ જોડીને તંત્રને વિનંતી કરીએ છીએ કે રાજકારણ અને પક્ષાપક્ષીથી દૂર થઈ અને આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એને પાણી મળે, કારણ કે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે। આ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસના મકાનો છે અને સ્વામી વિવેકાનંદ હાઇટ 3 છે, અને છેલ્લા 10 મહિનાથી પાણીની ઘણી ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે। હાઉસિંગ બોર્ડના માધ્યમથી અમને 7 ટાવરને કંઈક 3 બોરવેલ આપ્યા છે, એમાંથી 2 બોરવેલે પાણી છોડી દીધું છે। આશરે સંખ્યા છે 1560 છે, અને ઘર દીઠ બોરવેલના પાણીથી પથરી, ચામડીના રોગો જેવી અનેક સમસ્યા ઊભી થાય છે। દરરોજ લોકો પોતાનું જીવન જરૂરિયાત પાણી વેચાતું લે છે, અને તંત્રને જગાડવા માટે અમે આજે એકત્ર મળ્યા છીએ। જો જરૂર પડશે તો અમે ધરણા ઉપર બેસીને પણ અમે પાણીની માંગણી કરીશું। ને માન્ય મોદી સાહેબને પણ મારી એક વિનંતી છે કે અમે તમારામાંના જ ગરીબ છીએ, અને તમે અમને ઘર નહોતું અને ઘરવાળા બનાવ્યા છે, તો પીવાનું પાણી આપવાની જવાબદારી પણ સાહેબ તમારી છે। તો અમારો અવાજ જો તમારા સુધી પહોંચે તો સાહેબ આ 1560 પબ્લિક પાણી માટે ઝૂંઝી રહી છે, તો તેને પાણી આપવા વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ અનિલ ચંદ્ર પરમાર છે।